ઇસરો યુવિકા 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ તાલીમ વર્ગમાં ગુજરાતના 10 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણભાઈ લક્કડની પણ પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી બદલ શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવી આ તાલીમ વર્ગ માટે શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી પણ આશા શાળા પરિવારે વ્યક્ત કરી હતી. યુવિકા એટલે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ. ભારત સરકાર દ્વારા યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસ પેદા કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત 18 જાન્યુઆરી 2019ના રોજ ઇસરો દ્વારા કરવામાં આવી હતી. અમારા શાળાના શિક્ષકો દ્વારા એક યુવિકા ઇસરો માટે લિંક મુકાણી હતી. એ લિંકમાં મેં રજીસ્ટ્રેશન કરીને એક્ઝામ આપી હતી. એ એક્ઝામ માટે મેં અમારી શાળાના શિક્ષિકા પૂજા મેડમ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ લિંકમાં લગભગ સમગ્ર ભારતના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી ગુજરાતના 10 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, જેમાં મારું પણ સિલેક્શન થયું છે. હું મારી શાળાનું અંકલેશ્વરનું, ગુજરાત રાજ્યનું તથા ભારતનું નામ રોશન કરીશ અને એ માટે ખૂબ મહેનત કરીશ. અમારી શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પેસ સાયન્સમાં રસ લેતા થાય. એસ્ટ્રોનોમી સબ્જેક્ટ એવો છે કે વિષયની અંદર ખૂબ વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે છેલ્લા 5-6 વર્ષથી અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ. આજે પ્રથમ સફળતા મળી છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ખગોળ વિજ્ઞાન અને સ્પેસ સાયન્સ તરફ રસ અને રુચિ ઊભી થાય એવા અમારા પ્રયાસો રહેશે. અને ભારતની અંદર જે એક આ અવકાશ વિજ્ઞાનનું એક નવું ક્ષેત્ર જે ખુલી રહ્યું છે, એમાં વધુમાં વધુ અમારી શાળાના વિદ્યાર્થીઓ એમાં રસ લઈ અને આગળ વધે એવો અમારો પ્રયાસ રહેશે. અને અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને એના વાલીઓ એ બધાને ખૂબ અભિનંદન કે એમણે આ પ્રથમ વખત સફળતા અપાવી. અમારો ઉત્સાહ ખૂબ વધાર્યો છે ટ્રસ્ટી મંડળનો, અને હજુ વધુ વિદ્યાર્થીઓ આમાં રસ લે અને તાલીમ પામે અને આગળ વધે એવા અમારા સૌની શુભેચ્છાઓ અને અપેક્ષાઓ છે.